હેલો મિત્રો, સામવેદ એજ્યુકેશનમાં હું હર્ષ રાણા આપ સૌનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 1 સમજીશું। તો ફિઝિક્સમાં ધોરણ 11 માં પ્રવેશ કરતા પહેલા દેખો ધોરણ 10 માં આપણે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી ત્રણે ત્રણ અને પર્યાવરણ આ બધું આપણે ધોરણ 10 માં બહુ સારી રીતે સમજીએ છીએ, બરાબર। હવે એમાંથી જ આપણે ત્રણ સબ્જેક્ટ અલગ કરવાના છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, બરાબર। તો જો ફિઝિક્સનો જે પોર્શન છે ને એ ફિઝિક્સનો પોર્શન કેવો છે કે તમે જેટલું સમજશો ને એટલું બહુ સારી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકશો, મતલબ કે સમજ્યા વગર તો ફિઝિક્સ અશક્ય છે, બરાબર। એટલે આપણે ફિઝિક્સને એકદમ બેઝિકથી જોઈએ તો સૌથી પહેલા આપણે વિજ્ઞાનને સમજવું પડે કે વિજ્ઞાન શું છે। તો જો વિજ્ઞાન એટલે શું કહી શકાય આપણે બીજું કે આપણી આસપાસ આપણી આજુબાજુ જે કંઈ બી થાય છે એનું રહસ્ય જાણવાનો આપણે પ્રયત્ન કરીએ। શેના દ્વારા પ્રયત્ન કરીએ તો કોઈ પ્રયોગ કરીએ કે કોઈક જૂના રિપોર્ટ જોઈએ કે કંઈક એક્સપેરિમેન્ટ કે કંઈ પણ કરીને કોઈ પણ એક્ટિવિટી કરીને કે કંઈ પણ કરીને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ કેમ બન્યું, બસ એ જે જિજ્ઞાસા છે એ જ છે વિજ્ઞાન, બરાબર। તો વિજ્ઞાન શબ્દને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સાયન્સ। હવે આ સાયન્સ શબ્દ ક્યાંથી આવ્યો તો એક લેટિન ભાષાનો એક શબ્દ છે સિન્ટિયા, બસ આ સિન્ટિયા શબ્દનો અર્થ થાય છે જાણવું। આનો મતલબ શું થાય છે? જાણવું। અને સંસ્કૃતની વાત કરીએ આપણે તો સંસ્કૃતમાં વિજ્ઞાન, સંસ્કૃતમાં જે વિજ્ઞાન શબ્દ છે ને વિજ્ઞાન એક સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો મતલબ શું થાય છે? જાણવું, બરાબર। તો જે સાયન્સ શબ્દ છે એ સિન્ટિયા પરથી ઉતરી આવ્યો છે। બીજું અરબી ભાષાનો એક શબ્દ છે ઇલ્મ, તો આ ઇલ્મનો મતલબ પણ શું થાય છે? જ્ઞાન। તો આ બધા શબ્દો સાયન્સ એટલે કે વિજ્ઞાન સાથે સંકળાયેલા છે, બરાબર। જ્ઞાન છે, અરબી ભાષાનો ઇલ્મ યાદ રાખજો, લેટિન ભાષાનો સિન્ટિયા શબ્દ છે જેના ઉપરથી સાયન્સ શબ્દ બની આવ્યો છે। તો વિજ્ઞાન એ બીજું કંઈ નહીં પણ વિજ્ઞાન એ આપણી આસપાસ જે કંઈ બી ઘટનાઓ થતી હોય એ બધી ઘટનાઓને સમજવાનો, ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરવાનો એ જ આપણું વિજ્ઞાન છે, બરાબર। હવે આગળ ચર્ચા કરીએ તો વિજ્ઞાન છે ને સ્થિર નથી, વિજ્ઞાન એ હંમેશા ગતિશીલ છે। મતલબ કે આજે તમે કોઈ સિદ્ધાંત ભણ્યા, આજે કોઈ નિયમ ભણ્યા, આજથી અઠવાડિયું, 10 દિવસ, મહિનો, વર્ષ, 2 વર્ષ પછી કદાચ એમાં કોઈ સંશોધન થયું ને કંઈક નવું બન્યું તો એ વિજ્ઞાનમાં અપડેટ થશે, બરાબર। એટલે વિજ્ઞાન એ હંમેશા કેવું છે? ગતિશીલ છે। એક એક્ઝામ્પલથી સમજીએ તો એક કોપરનિકસ કરીને ખગોળશાસ્ત્રી હતા, કોપરનિકસ, એમને છે ને સૂર્ય સિદ્ધાંતવાદ આપેલો, સૂર્ય કેન્દ્રીયવાદ આપેલો। સૂર્ય કેન્દ્રીયવાદ શું કહે છે કે આજથી પહેલા જ્યારે કોઈક આઈડિયા નહોતો ત્યારે બધા એવું માનતા હતા, અમુક ખગોળશાસ્ત્રીઓનું માનવું એવું હતું કે પૃથ્વી સેન્ટરમાં છે અને પૃથ્વીની આજુબાજુ બીજા બધા ગ્રહો પરિભ્રમણ કરે છે, જ્યારે કોપરનિકસે એવું જણાવ્યું કે નહીં, સૂર્ય કેન્દ્રમાં છે ને સૂર્યની આજુબાજુ વર્તુળાકાર માર્ગે, કેવા માર્ગે? વર્તુળાકાર માર્ગમાં બધા ગ્રહો ગતિ કરે છે, બરાબર। તો આ એક માહિતી મળી આપણને, કંઈક સંશોધન થયું કે કંઈક થયું કે જેનાથી એવું જાણવા મળ્યું કે ભાઈ સૂર્ય કેન્દ્રમાં છે અને એની આજુબાજુ બધા ગ્રહો ગતિ કરે છે। તો એના પછી બીજા એક ખગોળશાસ્ત્રી હતા ટાઇકો બ્રાહ, શું નામ હતું? ટાઇકો બ્રાહ। એમને છે ને ગ્રહોની ગતિ વિશે માહિતી આપી। હવે ગ્રહોની ગતિ, તો ગ્રહો વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે કે બીજી કોઈ માર્ગે પરિભ્રમણ કરે છે કે ગ્રહો કેવી રીતે ગતિ કરે છે એ બધી માહિતી કોણે આપી? ટાઇકો બ્રાહે આપી। તો આ બંને કોપરનિકસ અને ટાઇકો બ્રાહ આ બંનેની માહિતી ભેગી કરીને કેપ્લરે એવું જણાવ્યું કે એટલે બંનેની માહિતીનો અભ્યાસ કરીને કેપ્લરે એવું કહ્યું કે સૂર્ય કેન્દ્રીયવાદ વાત સાચી છે પણ ગ્રહો જે વર્તુળાકાર માર્ગે ફરે છે ને એની જગ્યા ઉપર ગ્રહોની ગતિ એ લંબવૃત્તીય છે। કેવી છે? લંબવૃત્તીય, એટલે વર્તુળાકાર એટલે એક્ઝેક્ટ ગોળ કહેવાય, લંબવૃત્તીય એટલે આ રીતે કહેવાય, બરાબર છે। તો લંબવૃત્તીય માર્ગે ગ્રહો ગતિ કરે છે એવું આપણને કોણે જણાવ્યું? કેપ્લરે જણાવ્યું। એના પછી વિસ્તૃત માહિતી મળી। અત્યારે તમે એવી રીલ્સ ને બધું આવતું જ હોય જેમાં તમે જોતા હશો કે સૂર્ય બી પોતે ગતિ કરે છે અને ગ્રહો બી ગતિ કરે છે, ભાઈ આકાશગંગા કેવી છે? સતત ગતિશીલ છે, બરાબર છે। તો આવી રીતે સાયન્સમાં કંઈક ને કંઈક નવું શોધાયા કરવાનું છે, એટલે સાયન્સ એ સ્થિર નથી, એ કેવું છે? ગતિશીલ છે, બરાબર। તો જો આજે આપણે આટલા ટોપિક જોવાના છે, એમાંના 2 ટોપિક પત્યા, વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન। હવે આપણે ચર્ચા કરીએ વિચારધારા, બરાબર। તો જો વિચારધારામાં શું છે
તો ભૌતિક વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન હજુ બાકી છે બરાબર. તો ચલો ભૌતિક વિજ્ઞાન લઈએ. ભૌતિક વિજ્ઞાન જેને આપણે કહીએ છીએ ફિઝિક્સ નો મતલબ શું થાય ખબર? ભૌતિકી. શું થાય? આ ગ્રીક શબ્દ છે. કયો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો મતલબ થાય છે ભૌતિકી. ભૌતિક એટલે શું? આપણી આજુબાજુ આપણે જે કંઈ બી જોઈએ છે બધું શું છે? ભૌતિક છે. પહેલા બી આપણે આગલા ધોરણોમાં ભણવામાં આવતું હતું કે ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, બરાબર. તો ભૌતિક એટલે કે આપણી આજુબાજુ જે કંઈ બી આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એ બધું શું કહેવાય? ભૌતિક. તો એના વિશે જે અભ્યાસ કરીશું એ બધું શું છે? આપણું ફિઝિક્સ, બરાબર. તો ભૌતિકી સંસ્કૃતમાં ભૌતિકી, બરાબર છે, જેને આપણે વિજ્ઞાન સાથે મેચ કરીએ તો એ શું કહેવાય છે? ભૌતિક વિજ્ઞાન, બરાબર છે. તો ભૌતિક વિજ્ઞાનને આપણે હવે એની વિચારધારા વિશે જોઈશું. તો ભૌતિક વિજ્ઞાનની મુખ્ય બે વિચારધારા છે, બરાબર છે, જેમાંની એક વિચારધારા છે એકીકરણ અને બીજી વિચારધારા છે ન્યૂનીકરણ. એકીકરણનો મતલબ શું છે? કે એક કરવાનું, બરાબર છે, યુનિફાઈડ. એકીકરણને શું કહેવાય? યુનિફાઈડ. અને ન્યૂનીકરણનો મતલબ શું છે? કે ડિવાઈડ કરવાનું, મતલબ કે એને કોમ્પેક્ટ કરવાનું, બરાબર છે. તો એકીકરણ અને ન્યૂનીકરણ. હવે એકીકરણને સમજીએ તો કેવી રીતે સમજવાનું? તો એકીકરણમાં છે ને બે વસ્તુ આવશે: સિદ્ધાંત પ્લસ નિયમો, બરાબર છે. જેમ કે આપણે ન્યૂટનની ગતિના નિયમો ભણીએ છીએ, ગુરુત્વાકર્ષણના નિયમો ભણીએ છીએ. તો જેના આધારે આપણે ગુરુત્વાકર્ષણનો એક નિયમ છે તો એ ગુરુત્વાકર્ષણના એક નિયમના આધારે આપણને કેટલી બધી માહિતી મળે? તો ગ્રહોની ગતિ મળે, બરાબર. આ મુક્ત પતન કરતો પદાર્થ નીચે આવે છે. કેમ આવે છે? તો ગુરુત્વાકર્ષણના કારણે આવે છે. તો મુક્ત પતન. તો મુક્ત પતન એ શું છે? ધારો કે આ માર્કર છે. હવે આ માર્કરને મેં કોઈ પણ બળ વગર કે કંઈ પણ પ્રેશર લગાડ્યા વગર ખાલી હું આમ ફ્રી છોડી દઉં છું તો એ શું થઈ જાય? મુક્ત પતન. તો આ જે બધા સિદ્ધાંતો છે એ બધા સિદ્ધાંતોને ભેગા કરવાના, એનો અભ્યાસ કરવાનો, એટલે એ શું કહેવાય? એક એકીકરણ, બરાબર છે. તો એક વિચારધારા છે એકીકરણ, જેમાં ગુરુત્વાકર્ષણ છે, ન્યૂટનની ગતિના નિયમો છે, પછી મેક્સવેલ કરીને એક વૈજ્ઞાનિક છે જેમણે ચુંબક અને વિદ્યુતના ગુણધર્મો આપ્યા છે, બરાબર. તો આ બધા નિયમો જે છે એ નિયમોના આધારે આપણે એકીકરણ સમજીશું. પછી છે ન્યૂનીકરણ. ન્યૂનીકરણનો મતલબ શું છે? કે ડિવાઈડ કરવાનું. મતલબ કે એક ટોપિક છે વિજ્ઞાનની જે આપણી શાખા છે થર્મોડાયનેમિક્સ, હમણાં આવશે આગળ. હવે થર્મોડાયનેમિક્સ આખો એક મોટો પોર્શન છે, એક મોટો ટોપિક છે. તો એને આપણે ડિવાઈડ કરીએ છીએ. શેમાં ડિવાઈડ કરીએ? તો એના અંદર ઉર્જા આવે, એના અંદર એન્થાલ્પી આવે, એના અંદર એન્ટ્રોપી આવે, આવું બધું અંદર આવતું હોય એને ડિવાઈડ કરીએ, બરાબર. એટલે ન્યૂનીકરણ કરીને આપણે સમજી શકીએ છીએ અને એકીકરણ કરીને સમજી શકીએ છીએ. તો ભૌતિક વિજ્ઞાનની આ બે મુખ્ય વિચારધારા છે. એક્ઝામમાં ઘણી બધી વાર 2 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય, 1 માર્કમાં બી પૂછે છે, 2 માર્કમાં પૂછે તો બંનેમાં થોડા એક્ઝામ્પલ આપવાના, બરાબર. તો એક આ વિચારધારા છે. પછી છે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. જો કાર્યક્ષેત્ર બી બે છે. ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્ર કેટલા છે? 2. એક છે સ્થૂળ અને બીજું છે સૂક્ષ્મ. સ્થૂળને આપણે કહીએ મેક્રોસ્કોપિક અને સૂક્ષ્મને કહેવાય માઇક્રોસ્કોપિક, બરાબર. બે વ્યૂ છે, એક છે સ્થૂળ અને બીજું છે સૂક્ષ્મ. આ એનું કાર્યક્ષેત્ર છે. હવે સ્થૂળમાં શું આવે અને સૂક્ષ્મમાં શું આવે એટલું સમજી લઈએ. તો સ્થૂળમાં શું આવશે? એટલે કે મેક્રોસ્કોપિક એટલે ધારો કે આપણે કોઈક ન્યૂટનની ગતિના આધારે કોઈ પદાર્થની ગતિ વિશે સમજીએ છીએ તો એ શું આવશે? સ્થૂળ છે, બરાબર. ગ્રહોની ગતિ વિશે સમજીએ છીએ તો એ શું છે? સ્થૂળ છે, બરાબર. તો જે વિજ્ઞાન આપણે બહુ ડીપમાં, મતલબ એના અંદરના અણુઓ પરમાણુઓ વિશે નહીં સમજતા અને ઉપરથી જે પણ વિજ્ઞાનને સમજીએ છીએ કે એના પર કયા બળ લાગે છે, એના ઉપર આંતરિક બળ કયા લાગે છે, એના ઉપર બાહ્ય બળ કયા લાગે છે, તો આ બધું શેમાં આવશે? સ્થૂળ કાર્યક્ષેત્રમાં આવશે. અને સૂક્ષ્મમાં શું આવશે? તો પરમાણુ, ન્યુક્લિયસ, એટલે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, આ બધી જે માહિતી છે એ બધું આપણે શેમાં ભણીશું? સૂક્ષ્મમાં ભણીશું, બરાબર. તો બે રીતના કાર્યક્ષેત્ર છે, એક છે સ્થૂળ અને બીજું છે સૂક્ષ્મ, બરાબર. તો ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ડન, ભૌતિક વિજ્ઞાનની વિચારધારા ડન. હવે છે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન. દેખો જે ભૌતિક વિજ્ઞાન પ્રચલિત છે, મતલબ કે જે સૌથી વધારે અભ્યાસમાં છે ને રિલેટિવેબલ છે એવું છે 4 પોઈન્ટ છે: યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર અને થર્મોડાયનેમિક્સ, બરાબર છે.
હવે તો યંત્રશાસ્ત્ર એટલે મિકેનિક્સ, બરાબર છે, સિમ્પલ મિકેનિક્સ, જેમાં ગુરુત્વાકર્ષણ બળ, ન્યૂટનની ગતિના નિયમો, ચુંબકના નિયમો, વિદ્યુતના નિયમો, એ બધું શામાં આવશે? યંત્રશાસ્ત્રમાં આવશે. પણ જ્યારે વિદ્યુત નહીં આવે, કેમ કે ચુંબકને જો વિદ્યુત સાથે મિક્સ કરીશું ને તો એ થઈ જશે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. એટલે આમાં શું આવશે? ગુરુત્વાકર્ષણના નિયમો આવશે, પ્લસ ન્યૂટનની ગતિના 3 નિયમો આવશે, અને બીજા જે કંઈ બી નિયમો છે એ બધા યંત્રશાસ્ત્રમાં આવશે. પછી જે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં શું આવશે? તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે ને એ વિદ્યુત અને ચુંબક બંનેનું મિક્સચર જેવું કહેવાય, બરાબર છે. કે ધારો કે કોઈ પદાર્થ છે કે કોઈ વાહક તાર છે, એ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે એ વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો એમાં શું ગતિ થાય, બરાબર છે. તો એ શેમાં ભણીશું આપણે? ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં, બરાબર છે. આના વિશે મેક્સવેલ કરીને એક વૈજ્ઞાનિક છે જેમણે ઘણા બધા સિદ્ધાંતો આપ્યા છે. તો એ બધું આવશે ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં. પછી જે પ્રકાશશાસ્ત્ર એટલે આપણે ધોરણ 10 માં બી એનું ચેપ્ટર આવી જ ગયું છે, બરાબર. જે આપણે કહીએ છીએ લેન્સ, અરીસો, સૂર્યપ્રકાશ, બરાબર છે, વિઘટન, બરાબર છે, પ્રકાશીય વિઘટન. અને એ જે પ્રકાશશાસ્ત્ર છે એ પ્રકાશશાસ્ત્રની અંદર, બરાબર છે, આપણે ફોટો, ઇલેક્ટ્રોન, ફોટોન આ બધા વિશે બી સમજવાનું છે. ત્યારબાદ લાસ્ટમાં ટોપિક છે થર્મોડાયનેમિક્સ, જેની આપણે આગળ હમણાં થોડી ચર્ચા કરી, બરાબર. તો થર્મોડાયનેમિક્સમાં શું છે? તો પદાર્થની અંદર, મતલબ કોઈ પણ પદાર્થ છે, કોઈક કેમિકલ છે કે પછી કોઈક પ્રવાહી છે, બરાબર છે, તો એના અંદર એનું તાપમાન શું છે, એની ગતિ કેવી રીતે છે, એના અંદરના કણોની ગતિ કેવી રીતે છે, એના ઉપર કયો ફોર્સ લાગે છે, બરાબર, એનું તાપમાન કેટલું છે, આ બધી માહિતી જે છે એ શેમાં આવશે? થર્મોડાયનેમિક્સમાં આવશે. તો આ રીતે આપણે એક બેઝિક ચેપ્ટરનું સ્ટાર્ટિંગ છે, બેઝિક ઇન્ટ્રોડક્શન. હજુ મોસ્ટ ટાઈમલી પ્રશ્નો સ્ટાર્ટ થયા નથી, આના પછીના વિડીયોમાં લઈશું, બરાબર. પણ આ જે ટોપિકો છે એ આપણે ભૌતિક વિજ્ઞાનને સમજવા માટેના મુખ્ય પાયારૂપ છે, બરાબર. હવે તો કોઈ જે ફિઝિક્સમાં ગ્રીક શબ્દ છે ને જેનો મતલબ થાય છે પ્રકૃતિ. શું થાય? ફિઝિક્સનો મતલબ થાય પ્રકૃતિ અને એને સંસ્કૃતમાં કહેવાય ભૌતિકી, બરાબર છે. તો આટલું રાખીએ આજના વિડીયોમાં, બરાબર. આવતા વિડીયોમાં આપણે શું ચર્ચા કરવાની છે? તો ભૌતિક વિજ્ઞાનની થોડીક સમાજ પર અસરો જોઈશું, અને 2-3 બળ જોઈશું. ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુત ચુંબકીય બળ છે, અને એના પછી ઊર્જા સંરક્ષણનો નિયમ, કે જે મોસ્ટ ટાઈમલી છે. આ બધા ટોપિક ચર્ચા કરીશું. એટલે લગભગ આવતા વિડીયોમાં કે એના પછીના વિડીયોમાં ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર. પછી આ ચેપ્ટરના એમસીક્યુ ને બધું આપણે સમજીશું કે કેવી રીતના એમસીક્યુ પૂછાય છે. હમણાં એક્ઝામ્પલ જેવું કંઈ છે નહીં, ચેપ્ટરમાં બેઝિક માહિતી છે, બરાબર. સમજીને જેમ ચાલે એમ રેગ્યુલર તૈયાર કરશો તો બહુ સારી રીતે આવી જશે. આ બધા કીવર્ડ્સ કહેવાય. તમારી એક નોટ્સ આવી હોય ને કીવર્ડ્સ વાળી, કે ભાઈ આ છે, આનામાં આ છે, આનામાં આ છે, બસ એક નોટ્સ આવી બનાવો કીવર્ડ્સ, કે જેના પરથી તમે આખો પ્રશ્નનો જવાબ લખી શકો. સો એક મેઇન નોટ્સ તો ખરી જ કે જે ડિટેલ્સમાં આપણે વર્ણન કરેલું હોય, પણ એક આવી કીવર્ડ્સની એક નોટ્સ બનાવો, બરાબર. તો જે ક્વિક રિવિઝન માટે, પેલું કહેવાય ને કે એક્ઝામના આગલા દિવસ આટલા બધા ચેપ્ટરનું રિવિઝન કેમ કરો, તો આ રિવિઝન કરવાનું. તો એના માટે તમે જો આ કીવર્ડ્સની એક નોટ્સ બનાવેલી હશે ને તે તમને બહુ હેલ્પફુલ રહેશે. જો ફિઝિક્સ છે ને બહુ મસ્ત સબ્જેક્ટ છે. તમે એને છે ને જેટલી સારી રીતે સમજશો ને એટલું તમને એમાં વધારે ઇન્ટરેસ્ટ પડશે. શું ખબર, તમારામાંથી કોઈકને વૈજ્ઞાનિક બનવા જેટલો ઇન્ટરેસ્ટ મળી જાય તો, બરાબર. કેમ કે જો જિજ્ઞાસા જેનામાં છે ને એના માટે ફિઝિક્સ બેસ્ટ છે, બરાબર. તો ઇઝી બી છે, સિમ્પલ છે, સમજીને કરશો તો બહુ મસ્ત છે, મજા આવશે. થોડું ટફ બી આવશે, બરાબર છે, પણ સમજીશું મસ્ત રીતે, બરાબર. તો આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.